હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા. તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલ કોરા મમરા લીધેલા છે. ત્યાર પછી એક મિક્સર જારની અંદર ફોલેલું લસણ અને 3 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી 1 ટેબલસ્પૂન મીઠું એડ કરી દઈએ અને મિક્સર જારની અંદર પીસી લઈએ. ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ચટણીને એક વાટકામાં કાઢી લઈએ. ત્યાર પછી તેમાં 3 મોટા ચમચા તેલ એડ કરવાનું છે. અહીંયા તેલ નોર્મલ ઠંડુ જ લેવાનું છે, ગરમ તેલ નથી લેવાનું. હવે આપણે ચટણીમાં બરાબર મિક્સ કરી લઈએ. ચટણી બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેની ઉપર એક કઢાઈ રાખી દઈશું અને તેમાં જે આપણે લસણની ચટણી તૈયાર કરી છે તે એડ કરી દઈએ અને એકદમ લો ફ્લેમ પર ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, નહીં તો લસણની ચટણી બળી જશે. લસણની ચટણી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે ગરમ તેલમાં મમરા ફ્રાય કરી લેવાના છે. આ રીતે આપણે થોડા થોડા કરીને બધા મમરા ફ્રાય કરી લેશું. મમરા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આમાં 1 વાટકી ચણાના લોટની સેવ એડ કરીશું. ત્યાર પછી મમરાને બરાબર મિક્સ કરી લઈએ. મમરા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે લસણની ચટણી તૈયાર કરેલી હતી તે એડ કરી દઈએ અને મમરાને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી લસણની ચટણી બધા મમરામાં સરખી રીતે મિક્સ થઈ જાય. એકદમ ક્રિસ્પી લસણિયા સેવ મમરા તૈયાર થઈ ગયા છે. આ સેવ મમરાને તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તમને અમારા લસણિયા સેવ મમરા બનાવવાનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસિપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.